સુરતમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા. વરસાદી ઝાપટા બાદ રોડ પર પાણી થયા. સિવિલ ભટાર રોડ પર પાણી ભરાતા હાલાકી. વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ. ઉમરગામ, વાપી, કપરાડા, પારડી, ધરમપુર, દમણમાં વરસાદ. ગીર પંથકના ખાંભાના ડેડાણ, જામકા, ત્રાકુડા, ભૂંડણીમાં પણ વરસાદ. સાર્વત્રિક મેઘમહેર થતાં મગફળી, કપાસના ઊભા પાકને થશે ફાયદો. નર્મદા જિલ્લાના કેવડિયા સહિતના વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી. રાજ્યમાં ફરી એક વખત વરસાદની આગાહી. આગામી 25, 26 અને 27 સપ્ટેમ્બરે વરસાદની શક્યતા. 23 સપ્ટેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. તે સહિત નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી. મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 87 સેન્ટીમીટર બાકી છે. ઉપરવાસમાંથી 95,394 ક્યુસેક પાણીની આવક. ડેમની સપાટીમાં 24 કલાકમાં 8 સેન્ટીમીટરનો વધારો. નર્મદા ડેમની સપાટી 137.81 મીટર પર પહોંચી. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા નદીમાં કુલ 64,476 ક્યુસેક પાણીની જાવક. નર્મદા ડેમનો એક દરવાજો 0.70 મીટર જેટલો ખોલવામાં આવ્યો. ભુજ અને માનકુવામાં જાહેર રસ્તા પર ડિમોલેશન કરાયું. જાહેર માર્ગ, નદી નાળા અને રેલવે લાઇનો આસપાસના દબાણો દૂર કરાયા. નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા. અમદાવાદના થલતેજમાં પણ આવાસ ધૂળ ખાઈ રહ્યા છે. 59 કરોડના ખર્ચે તૈયાર કરેલ આવાસનો એએમસીએ ડ્રો કર્યો પણ ફાળવણી ન કરી. કોન્ટ્રાક્ટરે કામગીરી અધૂરી છોડતા ફાળવણી અટકી છે. 1180 લાભાર્થીઓ જોઈ રહ્યા છે રાહ. અમદાવાદના શેલામાં તંત્રના પાપે સ્થાનિકો પરેશાન. 75 દિવસ પહેલા જ પડેલા ભૂવાની કામગીરી હજુ અધૂરી. ઢીલી કામગીરીને લઈને સ્થાનિકોમાં આક્રોશ આસમાને છે. રોડ નહીં ખોલવામાં આવે તો ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી. ગોંડલ યાર્ડમાંથી મળેલા લસણમાં ફંગસ કે કોઈપણ વાયરસ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. કંડલા રિસર્ચ સેન્ટરના રિપોર્ટના આધારે મોટો ખુલાસો. તો લસણ ચાઇનીઝ છે કે કેમ તે નક્કી ન થઈ શક્યું. હવે પૂનાથી રિપોર્ટ આવશે ત્યારે સત્ય સામે આવશે. રાજકોટમાં ડેન્ગ્યુએ એક યુવાનનો ભોગ લીધો. ડેન્ગ્યુના કારણે 28 વર્ષીય જય રેનપરાનું મોત થયું છે. રાજકોટમાં ડેન્ગ્યુના ઢગલાબંધ કેસ નોંધાયા છે. મચ્છરના ઉપદ્રવને દૂર કરવા તંત્ર નિષ્ફળ નીવડ્યું. રાજકોટમાં ખાણીપીણીના વેપારીઓએ ત્યાં આરોગ્ય વિભાગના દરોડા. કોઠારિયા 150 ફૂટ રિંગ રોડ, કુવાડવા રોડ પર દરોડા પાડવામાં આવ્યા. ટિફિન અંકલ કાફેમાંથી અખાદ્ય પદાર્થ ઝડપાયો. 15 કિલો અખાદ્ય સેન્ડવિચનો સામાન નાશ કરવામાં આવ્યો. રાજકોટના શિવશક્તિ ગૃહ ઉદ્યોગમાં ખાદ્ય પદાર્થ ઝડપાયો. 50 કિલો ખાદ્ય બુંદીના લાડુ, ઘીનો નાશ કરાયો છે. 16 વેપારીઓને લાયસન્સ માટે સૂચના આપવામાં આવી છે. 26 ખાણીપીણીની દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા. દૂધની 10 દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા. રાજકોટમાં સિટી બસમાંથી મુસાફરના બદલે બાઇક, તો બસમાંથી બાઇક ઉતારતો વિડીયો થયો છે વાયરલ. ત્રિકોણબાગથી શાપર સુધીની સિટી બસમાં બાઇક જોવા મળી. વડોદરા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીના ઝોન સર્વેની કામગીરી પૂર્ણતાને આરે છે. કામગીરી પૂર્ણ થયા બાદ દબાણકર્તાઓને નોટિસ અપાશે. 48 થી 72 કલાકની મુદ્દતની નોટિસ બાદ ટોલેરાન્સ પ્રમાણે કામગીરી કરાશે. સુરતમાં ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા. મનપાએ ₹2 લાખનો દંડ ફટકાર્યો છે. મિલેરિયા પોલારસ સિટીમાં મચ્છરના બ્રીડિંગ. સુરતમાં સસ્પેન્ડેડ પોલીસ જવાન પર દુષ્કર્મનો આરોપ છે. આરોપીએ પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતી મહિલા પર દુષ્કર્મ આચર્યું. ગુનો નોંધ્યા બાદ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ મોરી ફરાર થયો.
સુરતમાંથી નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું. પોલીસ 1 લાખથી પણ વધુની નકલી ચલણી નોટ જપ્ત કરી 3 આરોપીને ધરપકડ કરી છે. સુરત એસઓજીએ વધુ કાર્યવાહી હાથ ધરી. ગોધરામાં શાળામાં કેમિકલથી દાઝી જતા વિદ્યાર્થીનીના મોત મુદ્દે કાર્યવાહી. કાજીવાડા પ્રાથમિક શાળાના આચાર્ય સામે બેદરકારીનો ગુનો દાખલ છે. મૃતકની માતાએ આચાર્ય સામે ફરિયાદ નોંધાવી. ખેડના મૌદામાં વિવાદિત પોસ્ટ બાદ હુમલા મુદ્દે વધુ 5 આરોપીઓની ધરપકડ. પોલીસે ઘટના મુદ્દે અત્યાર સુધીમાં 19 આરોપીઓની ધરપકડ કરી છે. વિવાદિત પોસ્ટ બાદ ફરિયાદ કરવા ગયેલા યુવક પર વિધર્મીઓ દ્વારા હુમલો કરાયો હતો. વેરાવળમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારને આજીવન કેદ. આરોપીએ સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. પેરોલ પર છૂટીને આરોપીએ ફરી હિન કૃત્ય આચર્યું હતું. હેવાન કિશોર બાળકોને બનાવતો હતો શિકાર. વેરાવળમાં જાહેરમાં દારૂડિયાઓ છાકટા બન્યા. પાલિકાના પૂર્વ પ્રમુખે ટકોર કરતા હુમલો કરાયો. રસ્તો રોકીને મહેફિલ માણતા દારૂડિયાઓએ વ્હીકલ્સ માથે ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે 3 શખ્સો સામે ફરિયાદ દાખલ કરી શોધખોળ હાથ ધરી. સાણાના કડીમાં એટીએમ તોડવાનો 4 તસ્કરોનો પ્રયાસ. એટીએમને ગેસ કટરથી કાપવાનો પ્રયાસ કરાયા. ફાયર એલાર્મ વાગતા તસ્કરો ફરાર થયા. એસબીઆઈના બેંક મેનેજરે નંદાસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. રાજકોટમાં તંત્રના પાપે બાઇક ગટરમાં ફસાયું. રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણાને લીધે બાઇક ફસાયું હતું. ખુલ્લા ઢાંકણા પાસે કોઈપણ જાતનું બેરિકેડિંગ ન રખાતા અકસ્માતનો ભય. કઠલાલમાં 2 જૂથ વચ્ચેના અથડામણ કેસમાં 2 આરોપીઓના જામીન નામંજૂર. 7 સપ્ટેમ્બરે વાહન ઓવરટેક મુદ્દે બબાલ થઈ હતી. પોલીસ 8 ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાવનગરના સિહોરના જાબાળામાં એક જ કોમના લોકો વચ્ચે ધીંગાણું. અગાઉ કરેલા લવ મેરેજની અદાવતમાં બબાલ થઈ. મહિલા સહિત 7 લોકોને પહોંચી છે ઈજા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. વિજાપુરના નવા સંઘપુર રોડ ઉપર ફાયરિંગ થઈ. 2 રાઉન્ડ હવામાં અને 1 રાઉન્ડ સીધું ફાયરિંગ. ફેક્ટરીમાં માટી કામની અદાવતમાં ફાયરિંગ કરાયું. જીબી સબસ્ટેશન નજીક હથિયારોથી હુમલો કરાયો. માથાભારે ઈસમોએ હથિયારોથી આતંક ફેલાવ્યો. ગીર ગઢડા સેવા સહકારી મંડળી કૌભાંડ મુદ્દે તપાસ. સેવા સહકારી મંડળીના મંત્રી પ્રમુખના રિમાન્ડ મંજૂર. ખેડૂતોના નામે 6.40 કરોડનું કૌભાંડનું આચર્યું હતું. દાહોદના લીમખેડામાં લક્ઝરી અને પોલીસ પીસીઆર વાન વચ્ચે અકસ્માત સર્જાયો. ગાડીમાં સવાર ડ્રાઈવર અને પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દીવ, દમણ અને દાદરા નગર હવેલીની 3 દિવસીય મુલાકાતે. દીવના માનનીય પ્રશાસન પ્રફુલ્લ પટેલે ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ દીવના વિકાસને લગતા મુદ્દાઓની ચર્ચા પણ કરી. સમુદ્રી સુરક્ષા વધારવા પર ક્વાડના 4 દેશ એકમત થયા છે. ઉત્તર કોરિયાના મિસાઇલ લોન્ચ અને આતંકવાદના મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. યુક્રેન યુદ્ધ પર ક્વાડ દેશોએ ચિંતા વ્યક્ત કરી. 2025માં ક્વાડ દેશો ક્વાડ એટ સી શિપ ઓબ્ઝર્વ મિશન શરૂ કરશે. તો 4 દેશોના તટરક્ષક દળો આ મિશનમાં જોડાશે. ઇન્ડો પેસિફિકમાં પ્રશિક્ષણ માટે નવી પહેલ મૈત્રીની જાહેરાત કરાઈ. પ્રધાનમંત્રી મોદીએ ઇન્ડો પેસિફિકમાં સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડતા પર ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દુનિયા તણાવ અને સંઘર્ષોથી ઘેરાયેલી છે. ક્વાડનું સાથે કામ કરવું એ માનવતા માટે જરૂરી. ક્વાડ સમિટમાં પીએમ મોદીએ ક્વાડને માનવતા માટે ગણાવ્યું છે જરૂરી. કેન્સરના અટકાવ માટે $75 લાખ અને 4 કરોડ વેક્સિન ડોઝ આપવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી મોદીની કેન્સર મુનશોટ ઇવેન્ટમાં જાહેરાત છે. 4 કરોડ વેક્સિન ડોઝ આપવાની જાહેરાત કરી છે. ભારત રેડિયોથેરાપી સારવારમાં પણ સહયોગ કરશે. ખુશ છું કે ક્વાડે સર્વાઇકલ કેન્સર સામે લડવા નક્કી કર્યું છે. ઇન્ડો પેસિફિક દેશો માટે ભારત વેક્સિન આપશે.
ચાર નેતાઓએ પ્રધાનમંત્રી મોદી અને ભારતની પ્રશંસા કરી છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતનું વિઝન છે વન અર્થ વન હેલ્થ. ભારતમાં વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના છે. ભારતે સર્વાઇકલ કેન્સર માટે રસી પણ વિકસાવી. ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડમાં પ્રધાનમંત્રી મોદીની મેગા ઇવેન્ટ છે. કાર્યક્રમનું નામ છે મોદી અને યુએસ પ્રોગ્રેસ ટુગેધર. પીએમ મોદી ભારતીય સમુદાયને કરશે સંબોધિત. ક્વાડ સમિટ બાદ ડેલાવેરથી ન્યૂયોર્ક જવા રવાના થયા છે પ્રધાનમંત્રી મોદી. નસાઉમાં ભારતીયોને કરશે સંબોધન. પીએમ મોદીના સ્વાગત માટે થનગનાટ. ડેલવરમાં વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી. એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભારતીયો વડાપ્રધાન મોદીને આવકારવા માટે પહોંચી ગયા હતા. તો પીએમ મોદીએ લોકો સાથે મુલાકાત કરી. અમેરિકાના પ્રવાસ અંતર્ગત પીએમ મોદીએ યુએસ પ્રમુખ બાઇડનને મળ્યા હતા. તો ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ અને જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ સાથે પણ ત્રિપક્ષીય બેઠક કરી હતી. તિરુપતિના પ્રસાદ વિવાદમાં તમિલનાડુમાં તપાસ હાથ ધરવામાં આવી છે. ડિંડીગુલની એઆર ડેરી ફૂડ્સમાં ફૂડ સેફ્ટી વિભાગની તપાસ છે. તપાસમાં જોડાયા કેન્દ્ર અને રાજ્યના ફૂડ સેફ્ટી વિભાગ. તિરુપતિના પ્રસાદ મુદ્દે લેવાયો મોટો નિર્ણય. પ્રસાદમાં હવે નંદિની ડેરીનું ઘી વપરાશે નહીં. સાથે જ ઘીમાં ભેળસેળ કેસમાં મંદિરે તપાસ સમિતિ રચી છે. ઘટના માટે કોણ જવાબદાર જેની તપાસ કરશે. પ્રસાદ બનાવવાનું કામ સોંપાયું તે કોન્ટ્રાક્ટરે ગોલમાલ કરી હોવાની માહિતી છે. કોન્ટ્રાક્ટરે ઘીની તપાસનો રિપોર્ટ સોંપ્યો નહીં. તિરુપતિના પ્રસાદ મુદ્દે કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ સરકાર પાસે રિપોર્ટ માંગ્યો. તિરુપતિમાં પ્રસાદના વિવાદ વચ્ચે અમૂલની સ્પષ્ટતા છે. તિરુમાલા ટ્રસ્ટને ક્યારેય ઘી સપ્લાય ન કર્યું હોવાનો અમૂલનો દાવો. તો અમૂલે કહ્યું કે અમૂલ ઘી ઉચ્ચ ગુણવત્તા મિલ્ક ફેટમાંથી બને છે. ડેરીમાં દૂધ ગુણવત્તાના આકરા ધોરણોમાંથી પસાર થાય છે. FSSAIના નિયમો પ્રમાણે દૂધમાં ભેળસેળની ચકાસણી થાય છે. ઝારખંડમાં 2 દિવસ માટે મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ રહેશે. ઝારખંડ સ્ટાફ સિલેક્શન્સ કમિશનની પરીક્ષાને જોતા લેવાયો છે નિર્ણય. 2 દિવસ ચાલશે જનરલ ગ્રેજ્યુએટ લેવલની કોમ્પિટિટિવ એક્ઝામ.